नमस्कार, स्वागत है आपका। देख रहे हैं आपसे न्यूज भारत। मैं हूं आपके साथ इशिता तिवारी। रुक करते खबरों की तरफ। खबर बरोड़ा से है, जहां वागोडिया कोटांबी जिला पंचायत भारतीय जनता पार्टी गुजरात आत्मनिर्भर भारत संकल्प अभियान के अंतर्गत नववर्ष स्नेह मिलन कार्यक्रम जिला पंचायत कारोबारी अध्यक्ष नीलेश भावपुरानी की अगवानी में वागोडिया विधायक धर्मेंद्र सिंह वाघेला की अध्यक्षता में स्नेह मिलन कार्यक्रम आयोजित किया गया। हर घर स्वदेशी, घर घर स्वदेशी के नारे के साथ वागोडिया और आसपास के गांव के लोग भारतीय जनता पार्टी के निर्वाचित पदाधिकारी, कार्यकर्ताओं और सरपंच कार्यक्रम में बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम में विशेष रूप से बरोड़ा जिले भाजपा महामंत्री डबोई के से डॉक्टर ब्रह्म भट्ट उपस्थित रहे। इस दौरान भाजपा पार्टी के निर्वाचित वरिष्ठ जनों और कार्यकर्ताओं को पुष्पमाला और पुष्पगुच्छ देकर सम्मानित किया गया। आपको बता दें कि नवा स्नेह मिलन कार्यक्रम पूरी विधानसभा में आयोजित किया गया। कार्यक्रम में सभी को नववर्ष की बधाइयां दी गई। इसके बाद बड़ी संख्या में लोगों ने भोजन का लाभ उठाया। વાઘોડિયા તાલુકાના વાઘોડિયા જિલ્લા પંચાયત અને કોટંબી જિલ્લા પંચાયતના સ્નેહ મિલન સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું। માનનીય ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા પંચાયત વાઇઝ ભારતીય જનતા પાર્ટી તરફથી આવા સ્નેહ મિલનનું આયોજન થાય છે અને સ્નેહ મિલન દ્વારા આ વખતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આદેશથી ખાસ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આત્મનિર્ભર ભારતનું સંકલ્પ અભિયાન ચાલે, જેથી 2047 સુધીમાં ભારતને વિકસિત દેશની હરોળમાં લઈ જવાનું છે। અને આપ સૌ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી જ્યારે કોઈ પણ અપીલ કરે એ જન આંદોલનનું સ્વરૂપ પકડતી હોય છે અને એ રીતે આ સ્વદેશીનું અભિયાન પણ લોકોમાં ખૂબ વ્યાપક પ્રમાણે સ્વીકારવામાં આવ્યું છે અને આગામી સમયમાં આત્મનિર્ભર ભારત દ્વારા ભારત વિકસિત ભારત થશે। વંદે માતરમ। 2082ના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જનના પાર્ટીને મળતા રહે છે, મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજ રોજ વાઘોડિયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેહ મિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનોના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણે ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મા ભારતીને પરમ વૈભવે પહોંચવા માટે આપણા ગુજરાતના સપૂત માનનીય મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામ લોકો એક હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલક બળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણે લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળ્યા। ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસની સરકાર છે અને સરકાર સતત ચિંતિત છે કે કોઈ પણ ખેડૂત આ વળતરથી વંચિત ના રહે અને જે કંઈ ખેડૂતને મદદ કરવાની છે એ તમામ પ્રકારની મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સતત ચિંતિત છે અને મને ખાતરી છે કે કોઈ પણ પ્રકારના અમારા ખેડૂતના પ્રશ્નો, અમારા ખેડૂતની મુશ્કેલીઓ એનું તમામ પ્રકારની જે ખેડૂતની મુશ્કેલી છે એને સંપૂર્ણ રીતે સરકાર મદદ કરવા માટે તત્પર છે। અમે પણ જિલ્લાના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। જ્યાં ક્યાંય અમારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સાથે મળીને અમારા વડોદરા જિલ્લાના ખેડૂતોને એક પણ પ્રકારની મુશ્કેલી ના રહે એની માટે થઈને અમારે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ તમામ પ્રકારની રજૂઆતો કરીને અમારા ખેડૂતોને ન્યાય મળે એની સતત અમે ચિંતા કરવી છે। गुजरात से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट।
फिलहाल इस खास रिपोर्ट में इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए आप बने रहिए सी न्यूज़ भारत के साथ।